તો રાજકોટમાં એકલા રહેલા મહિલાની હત્યા કરાઈ છે। ચોલાબેન પટેલ નામના મહિલાની હત્યા કરી દેવાઈ। હોસ્પિટલમાં નોકરી કરતા ચોલાબેનની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। ગઈકાલે રાત્રે અંદાજે 12 કલાકે આ ઘટના બની। યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ સોસાયટીની ઘટના। મૂળ અમદાવાદના ચોલાબેન પટેલ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં કામ કરતા હતા, નોકરી કરતા હતા। 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ સ્થાયી થયા હતા। પોલીસે કાંચી વાંજા નામના વ્યક્તિની અટકાયત કરી છે। મૃતકની સોસાયટીમાં જ ભાડે રહેતો હતો આરોપી। મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી। આરોપીએ મૃતક પર છરીથી હુમલો કર્યો હતો। સારવાર દરમિયાન ચોલાબેને જીવ ગુમાવ્યો। પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે। સ્પષ્ટ કારણ જાણવા મળી નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। આરોપી છૂટક મજૂરી કરતો, ખડીએ કામ કરતો, વગેરે કામ કરતો। ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે। દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો। દુષ્કર્મ હાલમાં એ હજી તપાસ ચાલુ છે।